સદી હાચું સે મારું ઘરેણું ઓ હું શું કહું વાભર તાર હાહરો આવશે એવા નેહાકા ના નાખે આપણે પહેલી હજી હગું કરે હજી 4 મહિના નહીં થયા અને પહેલી ઓળી હ કોઈ નહીં લાવે એમને નહીં ખબર પડતી આપણે કોઈ જેવા તેવા ઘરમાં હગું નહીં કર્યું હારા ઘરમાં તાર બાપાએ જોઈને કર્યું ઓવા પણ કપડાય લાવશે લુગડાય લાવશે ચેટલું લાવશે જો મોટા 4 બંગલા તો અહીંયા ઘરના હતા તને નહીં ખબર તાર અને એક કામ કરો વાભર ના હોય તો જો હું ગામમાં જઉં તારે એવી ધોણી તાર ખાવી હોય તો હું થોડી લેતી આવું ઓ સોધી રાખ ને આ કાના રાખે અને તાર ભાઈ આવે તો ભાઈને ના ચાલે હું ધોણી લઈને આવું ધોણી ખજૂર બે લાવું અને હજી તો કાલ ઓળી હ તાર હજી તો હમણાં હોજ ના હજી તો હોજ હવે પડવાની હમણાં આવતા હશે તાર વેવાઈ વેવાઈ આવે તો સારી વાત ને આ મારું મગજ ખાઈ જશે પહેલી ઓળીએ કે કોક આલશે નહીં તો એમ જ કહેશે કે મારે હગું નહીં રાખવું તો મારે તો હમણાં નાક કપાવવાનો વારા આવશે કેટલું બોલે હ જોજે આ કેટલું બોલે હગું કર્યું હન જો ભાડીને નહીં કર્યું બધાને આવી ગયું આખા ગામમાં તો આવી જાય એ તો નવરીઓ ફોન કરી કરીને બોલાવતી હશે હોમેથી આપણે બોલાવવાની જરૂર ના પડે આપણે તો હોમેથી વેવાઈ આવશે અને એટલું લાવશે ને આખું ગામ જોવા આવશે આપણા ઘેર હો શું કીધું આરું હેડ બધું કોમ કરી નાખ ઘરનું મૂક ધોણી ખાજું ને બધું લેતી આવું બજારમાંથી અને કદાચ જો હું અહીં જઉં અને કદાચ વેવાઈ આવી જાય ને તો બેહાર જે પાછી પોણી આલજે તારા હરાત હો સારું હેડ ચોક્કસ કેટલું બોલો હો બાપા એ લેવા આવજો આજે શું થાય આ ગલતી અઘરા અધર કરે કે આટલી મોટી અધર થાય એટલે આમ આઘી કરે ખાલી થોડી તમારે શું પડી છે એટલે માથામાં નહીં આઘી કર થોડી હેલો બસ બસ ચાલશે હેડ ભાઈ ડા ખજૂર બજૂર પકડાય કે નહીં પકડાય ઓય ના ના તો તમાર બુંડા પેલું હતું રહ્યું આપણે ખજૂર બજૂર પકડાય કે નહીં પકડાય એ તો કાલ આબાના છે કાલ વેવાની આપણે એમ ઓય બરાબર તો તુલાટી ટોળી આવી છે એટલે પકડાય પડે વેવેલ ઓય એ કાલ આબાના છે ફોન આવે તો ઓય પકડાય કે નહીં પકડાય વેવે એમ કહું છું ના ના કાલ આબાના એ બુંડા શું હો શું હેડે ઘેર છો જાય અને બજારમાં કેમ જાય તો ચમ બજાર ના જવું છો જવું તાર બજારમાં વેવાની આપણે પકડાઈ શકશું શું વેવાઈએ કોઈ પકડાયું નહીં આ તો મારા ઘરની હે હું હાલ લઈને હેડી આવું બજાર થી એવું એમ અને તમે ચમ નવરી બજારો હોય ફરો હો આમ ગલતી અમે કરતો એટલે ચમ માથે ઉપડાવી હતી કા છોડીને હગું કર્યું છે પકડાઈ છે કે પકડાઈ નહીં હજી સોડી હગું કર્યું હજી તો કાલ હોળી હા હમણાં હોદ ના આવતા હશે વેવાઈ અમાર તો તમારે ચમ આટલું બધું બધાને પંચાયત કરવા નીકળી પડો હો બે જણા લા લગી ભાઈ લઈ જાય છે તમારે વધારે આવ્યું હે ના ના આટલી કેમ લઈ જાય લઈ જાઓ ના ના વાયા ના હગું હમણાં તો કર્યું હે સોડીનું તમારે અમાર તો લાઈ દીધી ઓહ તમે કૂદી રહ્યા હે બે વે અને તમારે જો ને વધારે ના ખાતા નકર પછી ડબલા ભરવા પડશે પણ તમાર લાયક ના પકડાય અમાર તો આવશે જ્યારે આવશે તારે તમાર શું પંચાયત આટલી પણ બધી અમાર તો પૂછવાની પડી ધોણી ઓછી ખાજો પાછા ન કરે ને પછી પેલો ખેતરોમાં તમે ધોણી પડી હશે પછી ભાઈ લઈ જાય શિકાર એવાય પકડાય કે પકડાય શિકાર ના ના અમારે આ તો ઘરની હો એવાય પકડાય તમાર વધારે આવ્યું તો હાલ દેજો હા રોડો દા તારા જોકો ખરી હે હાલો તો ભાઈ થોડા હું આમ તો થોડો કલ્પી અમે કરે ને પકડાઈ આવ હા પેલો દાદા અલ્યા મારું બેટું મારું આજ તો જો આ બે દાડમ તો હોળી છે અને મારે પેલા છોકરાનું હગું કર્યું એ વેવાઈના તો પેલી જવું તો પડશે જ મારે આ ખજૂર ધોણી આ બધું લઈને જવું પડશે ન કે મારા બડા મારો છે ને વેવાઈ પાછો મેણું બોલશે કે વેવાઈ તમે તો નતા આયા એટલે જવું તો પડશે મારે એટલે ના હોય ને તો મને ગોમમાં થઈ અને ડોસી જોડે થોડા ઘણા પૈસા લઈને જવા દે પાસે વેવણના તો ન કે મારી બેટી વેવણ તો ચીવી છે સરપંચ છે હોમે પાછી અને મોડ છોકરાનું હગું થતું નતું ને એવું સારા ઘરમાં હગું થયું છે તે તમે જુઓ ને તો હોમે તો પાછો વેવણ છે તો સરપંચ છે પાછળ અને વેવાઈ તો મારો બેટો મારો લાખનો મારો વેવાઈ હાલે પણ વેવાઈ લાખનો પણ વેવણ મારી બેટી વિચિત્ર હન પાછી અને તું હું લઈને નહીં દઉં ને આ ખજૂર ને તોણી બધું તો મારી બેટી વેવણ તો છે ને આખી જિંદગી મેણા બોલશે અને ના જાવું તો પડશે જ મને ધાવા દે ખરી અને ડૂસીને કહું ગોમમાં ચોક ઉસી પાસી નાખે થોડા ઘણા અને સારું લગાડવા તો જવું પડશે ખજૂરને ધોણીને લઈ આ 12 મહિને તહેવાર આવે મારા બેટા મારા જો આ દિવાળી આવે તો મીઠાઈના પાકેટ આવડા પાકેટ હોતા તો વસ્તીની ફેશન થઈ ગઈ બોલો ખાતી નહીં એટલી બધું ઉકેડામ નાખે પણ લાવો ખરી એટલે દેવા શુલ્યા કરાવો તમે દિવાળી દેવું કરાવીને જાય હા અને તારી હોળી આવી લ્યો હવે ખજૂર ને ધોણી એટલે 12 મહિના નહીં ખાતા તમને આજના દાડે શું નહીં ભાવતી છે કે હારી લાગે અલ્યા પણ હારી તો 12 મહિના ખોતો હારી લાગે આવા તો શુલ્યા ખર્ચા કરાવો કોકના જવું પડશે ને મારી બેટી વેવણ વિચિત્ર છે મને જવા દે અને મારો વેવાઈ તો મારો બધો લાખનો અત્યારે તો મારો બધો ટાટા સોલે ઊંઝો છે ને મને પાડી દેશે ને તો જેટલો તો વના કરશે પાછો મારો વેવાઈ એટલે લાખનો વેવાઈ છે મારો તો મને જવા દે ડૂસી જોડે પૈસા લઈ અને બધું આલિયા વળી તાર વણું મને જવા દે તા
તો આ ગામવાળાએ ખજૂરોના પેકેટ 4 લાઈન મેલા ખબર નહીં ગામમાં ઘર કેટલા છે અને પેલી તો હમણાં ખજૂર કરે હમણાં હોળી તો કાલ હોળી છે ને હમણાં ઘરમાં હોળી થઈ જશે મારા તો મારી હોળી કરી નાખશે હમણાં અને આ જોઈએ એકલો ધોળો ઉપાડીને આવ્યું હવે શું કરવાનું કહો અને પછી ખજૂર મોકશે તો શું હાલે હું અને આ ગામમાં બધીઓ ને પેલા ને વેવાઈ આવ્યો ને પેલા ને વેવાઈ આવ્યો આ સોડી મારી આ જોઈને દેવા બાપડી અંદર ને અંદર વિલાઈ જાય અને આ વેવાઈ શીખા ચો મરી ગયો હશે ખબર એને શીખા કોક મરી ગયું શું આવ્યો નહીં ફોને કઈ રીતે કરવો મારતો હમણાં ધોણી પાડી નહીં કે હોળી થઈ નહીં મારે તો ઘરમાં હમણાં લે આ ધોણી લાવી નહીં મારી ખજૂર લે ધોણી ખા હે હવે ગાય પાછું જો એ બોલવાનું ચાલુ કર્યું કેટલું બોલે હજો હે ચાલુ કરી દીધું મને અહીંથી આગી ખસી જશે ખાવી હોય તો ખાય ધોણી અને આ વેવાઈએ શીખા ચો મર્યો આના બાપને કીધું તું કે વેવાઈને કહેતા તમે કહેવાનું કરો કે પેલો આવે અને એ 2 દાડાથી શીખા ચો ગો માત્ર મળી ગયો હોળી મેં કીધું ઢૂળેથી કે ના મારે તો ગમ ફરવા જવું ફરવા નીકળી જો લે જમદા આ હોળી ઢૂળેથી રજા આવે તો લોકો ઘેર દે અને મારે ફરવાનું હુજ્યું હતું નથી બમટી પેલા લક્ષરા જતા હતા તમે ચડી જો 1000 રૂપિયા આલી 2 દાડા હવે 2 દાડા ઉઠી આવશે નહીં પેલો વેવાઈ ગયો હોય આવશે નહીં અને આ મને હળગાઈ મારશે હોળી ભેગી મને તો કાલ લાગે ભડકા ભેગી મને નાખી દેશે એવું લાગે મને તો કાલ બસ ઓછું બોલો નહીં તમારે હગું કર્યું હોય કોઈ નહીં અમે કોઈ મોટો તમે ઉપકાર કર્યો હગું અમે ના કરવું હોય તોડે નાખું એવું હોય તો છોકરા અમે જોવા છોકરો હારો હતો તને તો મારે લેવાની લાય હ પણ હું એમ કહું તને હું નહીં ખવડાવતી ઘણીએ ખવડાવું ખજૂરે લઈ આલું છે પાટણ જઈને લઈ આવું તારે તને ખબર નહીં પેલી કોમની પેલી ચંપા એક દુકાન ખોલીને બેઠી છે 4 જબલા લઈને બેઠી હતી એકલી કાલ હોળી હતી કે બધું પતી ગયું તું સેલરી રહી હતી મને શી ખબર કે પેલો વેવાઈ નહીં આવે નકર મારે તો આ ધોણીનું જબલું એ ના લાવવું પડતા તાર કઈ હવે આવશે ના આવે તો ઘડીક બધું કામ કરવા દે વાળા જોડે તો લડ કરે છુપા જોડીઓ કરે ભાઈ હા હેડ્યો માર બુન્ના તો જ આવું છે આ થોડો નકરામાં કરાગે ના ના માર બુન્ના તો જ આવું છે હાબુ કરી મજૂરી આલ દે મજૂરી ના પણ આ તો મારે જવાનું જાવું પડશે જાવું કામ પડશે? હોય છે એવું હે ઓય લા પણ આ તો હામો કરાઈ ગયો તો સારો તો કેટલી વાર થાય હા અડધો કલાકનું કામ છે આ તો સારું હેડો એટલે છોકરાને કીધું હતું કે પેટ્રોલ ફૂલ ભરા દી આ મારા બેટા મારે છે જેટલાનું પેટ્રોલ ભરાયું ને તો આટલે અહીં થઈ રહ્યું અને હવે વેવાઈના તો આવું લઈને જવાય ને પાછી મારી આબરૂ જાય ને કે આજુ કા વેવાઈ પહેલી વાર આવ્યા છે અને દોરીને આવ્યા ઓય ઊભું કરવા દે 100 પડ્યું રહેતું અને મને દાવા દે જે થાવ થાય વેવણને સારું તો લગાડવું પડશે ને પાછું ને કે અત્યારે તો વેવણને કેવું છે ખબર અને હું તો કઈ કે ઓફિશિયલ પેલી એસી વાળી ગાડી લઈને છોકરો મિલવા આવ્યો હતો આટલા બધી દાળ એમ કરીને કોક મોનું તો કરવું પડશે અને જવા દે હો આ જો તો ખરી આ તહેવાર આયા નહીં કે પાછા ભાને લોસા માર્યા નહીં તારે તો તમે જુઓ તો ખરી આ પેલા દૂધ પેટ્રોલ થોડું વધારે પડે મારા બેટા મારે જે પૈસા છે ચો વાપરે આ હું મોડ 100 રૂપિયા લાવું અને 150 રૂપિયા પેટ્રોલ ભરવા લે મારે 50 નું ભરાવી શીખે સારું જ દેન તારે જો તો ખરી હા મારા બેટા મારી અને વેવણ તો મારી બેટી સ્પેશિયલ એસી ગાડી લઈને મેળવા આવશે મને લાગે એવું અરે આ જો તો ખરી હા અને આ જો તો ખરી ખરાબ બપોરના મજૂરી કર એટલે નમન હા લા મજૂરી ના કરે ખરાબ બપોરે આમ શું કરો છો આવો હા રામ રામ છે રામ કોમ નાખો હા રામ સમજો કો બસ મજા છે. અલા તમારે શું ચાલે કહો ભાઈ હારું હારું હું શું કહું છું છે કોમ નાખો અલ્યા અમે તો સહ ભાઈ હવે તમને નહીં ખબર હોય લ્યો નમન તો નહીં જ ખબર ને અલ્યા ખાલી નોમ લ્યો ને હા, હે હા. તો તમે આ ઠેલો રહ્યો ને હા, હે હા. હે ઘેર મિલવા આવો બોલો એ તો નામ તો લો. અલ્યા ભાઈ હું શું કહું છું હા તમને કહી દઉં કહી દો વિશ્વાની હોય બોલો તમને માન તો વિશ્વાસ આપવું જોઈએ તમને તો વિશ્વાસ વિશ્વાસ હશે જ નહીં ને. હા હું શું કહું હા. તમારા ગામના સરપંચ કોણ છે અમારા ગામના ગંગા હા અલ્યા એમનો વેવાઈ શું હું તારે શું ભલા આદમી વાત કરો છો હું શું કહું છું હા આ ખરા બપોરી મજૂરી ના કરો કાળા પડી પણ જાશો. મજૂરી કરે ને તો પૈસા ભાડે ના કે કશું ના ભાડે અલ્યા ભાઈ કરવાની રીતે મજૂરી કરો ને અમારે કોઈ એસી ગાડી બેહવાનું પણ અમારે તમારી જીત દોલત નહીં વાત કરો અલ્યા ભાઈ શું આમ થોડા વાપરતા શીખો કે પણ વાત કહું શું અમે શું લાયા અલ્યા ભાઈ આપણું અહીંયા છોડી નહીં ઓય અમારા છોકરા હગું કરી બધું તોણીને બોણીને બધું લાવ્યો છું પાછું પાછું મગાય બે ભાઈ અલ્યા મગાયું નહીં હા. આ તો આપણા રિવાજમાં આવે આ તો કોઈ નહીં અમે અમારા મોટા છોકરાને હગું કર્યું હતું ને હા. હે આખી ગાડી ભરી હા. હે અને લઈ ગયો તો ધોણી બોલો અને આવી ગાડી ભરી? ખજૂરનો પાછો બીજો પાછળ ટેમ્પો આવ્યો તારે અલ્યા અલ્યા આ પૈસા વેવન ચો ઓળખો જ છો તમે હજી કેમ? તારે હારો હારો આવજો મહેમાન હો હા એ શું કીધું હા આવજો અને હું શું કહું છું હા
આ જો તમારા ગામમાં કોમ આમ સરપંચ હોય ને હા. તો પાકા રોડ કરાવી દો કાસા શું લ્યા રાખો પણ પાકા ચો વાત કરો કરાવે પણ આપણે પૈસા જ નહીં દેતા અલ્યા અમારો વેવાઈ છે તમે તાર ખાલી વાત હું કરું એમ? તારે તમારી ભલા એટલી આદમી શું વાત કરો તારે તમારે વિવેચ એટલે હેડમ અલ્યા વેવાઈ સરપંચ છે ના હેડે તારે પછી શું વાત કરો હારોડો તા શું કીધું હા હા એ આવજો મહેમાન હા હા અને હોબળો અને તમે છો ને આવા તાપના મચ્છો ને પાછા હો શું કીધું અમારા જેવા રહો તારે કોઈ આવ્યો લાયા છે કે શું લાયા છે કે આપણે જોવા જવું પડશે કે હા હા ગંગાના વિવેચ શું લઈને આવ્યો હા હા શી ખબર આ પોવડું બધું કેટલો ફોટો લાવ્યો છે શી ખબર? આ તો મારો બેટો શી ખબર હે હા તો કોચ પડવાઈ 5 વાગ્યા ને હજી મારો વેવાઈ વળ્યો નહીં શી ખબર હવે આ મારું મેળવો કાલ તો હોળી હ અને પેલી તો જો પેલી રૈલી ની સોડી આયડો આવ્યો તો તે વળી જોવા જતી રહી હ બુઓ બોલતી વેવાઈ આયો વેવાઈ લાયો આ વેવાઈ છો ચમ છો હા મજા ઉતરાવો, ઉતરાવો, ઉતરાવો. આ જોઈ જો મારો વેવાઈ જોઈ જો નહીં તમારા વેવાઈ નહીં જોઈ જા એ તો જ્યાં બે દાડા ડોહળી ધૂળેટી કરવા જાત્રા જતા ઓહો શું વેવાઈ વાત કરો તમે ડોહાની લક્ઝરી જતી હતી તો નીકળી ગયા એ શું વાત કરો વેવાઈ તમે આ વેવાઈ આમ રસ્તા બસ્તા પાકા કરાઈ દો કે આમ શું આમ કરો પણ તમે ચોથી આયા અરે વેવાઈ અહીંથી આવ્યો ઓમથી નતું આવવાનું ઓમથી આવવાનું હતું આપણે આ રસ્તો પાકો હ અરે વેવાઈ અમે આરે રસ્તા જોયા છે લ્યો એ રસ્તો નહીં હું બે હું પાણી લાવું હા તાપ તાપ થઈ ગયો હો વેવાઈ તાપ તાપ થઈ ગયો હા તું કે મારું બેટું ઊંધું પડ્યું છે હરખી રીતે રે હા વેવણના તો શું સોયલો છે ઓહો આ વેવણ એક આધી એસી હોય ના ફિટ કરાવી દો અરે એક આધી એસી હોય ફિટ કરાવી દેવી તે હા કરાવવાની અરે. હવે તૈયારી હ. અમાર તો લેબડે એસી મારી બોલો આ ચૂંટણી પટે એટલે કરાઈએ હા આ વેવણ શું છે ખબર છે જોવાની થોડા ઓ વેવણ આલું ના ના આ તો કેદું પાછો ના ના તો ચૂંટણી થોડા વાપરવા પડે ને. હા હબળો હું શું કહું છું હા ના તો હબળો વેવણ હું આલું ના ના એમ તો કોઈ તમારી વેવડ પાછી પડે એમ નહીં આ ના કે પાછા વેવણ જેવા તેવા નહીં વેવણ આલી દે પાછા ના, એમ તો અરે કોઈ આયે પાછી પડે એમ નહીં આ તો ખબર ને? આ તો આ તો એમ વેવણ તમને વાત નહીં કરી હોય ખાલી. રે ને. તારે હોય તો હોમે હે ને આમ લેવલ આવે ઈ જ જોઈએ આ અને પેશિયલ આ લાયા હો તમે આ ચીના આયડા પર લાયો પણ હું શું કહું છું હેડતા આયા ગાડી બાડી લઈને ના આયા અરે વેવણ તમે શું વાત કહું તમને હા. આ તમારા રસ્તા ચેવા છે છોકરો ગાડી લઈને મેલવા આવ્યો તો પાછી વાળી તો અહીં રસ્તા ઓહો તમે પાછા વળ્યા અને ભાઈ તાપ તાપ થઈ જાય એસી વાળી ગાડીમાં આવ્યો વળી હોય વેવાઈ ચમ તમે ચોથી ખબર આ અમાર વેવાઈ હ આ સિગર ઉભેટ સિગર ચોકણ છે ભાઈ ઉબેટ નહીં માર વેવાઈ હ અમાર આબરૂ ઇજ્જત રાખો બોલવાની ફોન રાખો શું લઈને આયા તમે વેવાઈ શું લઈને આયા અમાર વેવાઈ તો ગાડી લઈને આયા તા ચો હે ગાડી ગાડી તો એ તો જમાઈ લઈને મેલીને જતા રહ્યા હોય હા વેવાઈ ક્યાં ક્યાં સિગર લાગે ચમ ટેકો હે એટલે ચમ ટેકો હા સિગર ગાડી પેલું બાઇક દોરીને આવતા હતા તમારે ભાઈ એટલે બીજું કોઈ વેવણ હું હોય પાછો મારા વેવાઈ ના હોય કોઈ અરે, દાડો અલા, આ તો કેવી ગાડી હોય એસીઓ વાળી ચોકણ એસી વાળી ગાડી હે વેવાઈ પૂછજો અલ્યા શું વાત કરો હું એસી વાળી ગાડીથી આવ્યો તમે મને વેવાઈ હમણાં તમે અઠવાડિયા મને ફોન કર્યો કે નવી ગાડી સોડાઈ હે ને? વેવણ છોડાઈ તો ખરી તો છોકરો મિલીને જો આ લીહેટા પડતા તમારા રસ્તામાં ગાડીમાં આ તો છે એટલે ક્યાં ક્યાં સિગર તો લાગે કોક મેલવા આવ્યું હશે કોઈ મેલી જતું રસ્તા તો કીધું તો ખરી છોકરો મિલવા આવ્યો ક્યાં તો સિગર એમ લાગે નહીં હા. નોથી મેલી જો પછી કોઈ મારા ગામનું બાઈક લઈને મેલવા આવ્યું તું ના ના વેવણ બોલ હા. આ તમાને કહું ખાલી રસ્તા કોણ આવતું હતા અલ્યા મારા બેટા મારો હા કાર મુઢો ચોથી હોય આવ્યો આ વેવણ તો ખાલી કોક ને ભાડે હશે મને ભાડા ને વેવણ મારા વેવાઈ હોય તે શું લાગે તમે શું ફોનમાં ફૂસફૂસિયા કરો એ છો? કશું ને વેવણ આ તો વાત છે નવરી ઉભેઠો હો અમારા ગામની હો વેવાણ આગળ વેવાઈ એને કોઈ કોમ જ નહીં હોતું બધે ફરતા ફરે હ. આ જો તમે અમને મેણું મારતા હતા વેવાઈ લાયા આ જો લઈને વેવાણ આયા લાયો તારે તમારે આટલું લાયા નહીં હોય જો કેટલું લાયા અમાર વેવાઈ સિગર લગે ભરી લઈને આયા છે સિગર આ લગી દેખાય આવડો મોટો અલ્યા કોથળો બોરા ભરેલો ભલે છે. બોરા આ તો હજી આ ડોળા હતા બટાકા હજી તો બટાકા લેવરાના નહીં તો અમારા ઓખે બટાકા ચડી ગયા વેવણ શું? બજારમાં ધોણી ની થોડું શું હતું ને કે ગાડી ભલે આવું તો આ તો તમે ના હા, પાડી જો અમાર વેવાઈ કોઈ એ આ અરે. ગામનો વેવાઈ હે પાછો ના પડે હા પાછો તમને ફાયદો ખબર પડી જાય હમણાં હા, તો તમારે ફાયદો વેવાણ કેટલો ખોલું ઊંચો છું પેલો ને. છે હા જો આ એક પાકીટ હવે આપણે એક પેકેટ લાયા અમે શું હોય વાત કરો? વેવાઈ? અમારી વેવાઈ તો કેટલા લઈને આવે આ અમે તો કોથળા ભર્યા હા હે? હા ગંગાનો વેવાઈ તો શીખે શીખે હા હા આબરૂ કાઢા આબરૂ હે વેવાઈ હું કહો
આ તમારી આબરૂ જ આવી છે ઓળો મોય હીરો આવ્યો છું અંદર હીરો મેલ્યો હા વેવાઈ હા આપણો ગાડી છોકરા ઉભી રાખી રોડ ઉપર હા? એક ગરીબ બેઠો તો એનો એનો ઠેલો આવી ગયો લાગે વેવાઈ. એનો કોથળો આ આઈ કોથળો ગયો લઈને લાગે આવી તો. ચાલો અલ્યા ભાઈ એક મારો વેવાઈ ગરીબ લાગે છે મને હાલ તો હા આ શું પેલું ભિખારી બેઠું તો ને હા. આ રોડ ના પેલા ફૂટપાથ ઉપર હા એટલે કોથળો ઘણા એનો વર્ષથી કોઈ આ નહીં શું કરવા આવ્યા છે? નાખ્યો. અહીં તો કોથળો લઈને આવ્યો હા તમે જો હાલો પતિજી જોઈ દે છે. આ બે કોથળી લઈને આવ્યા એ અમે સો તો. લાયા બે કોથળી કેટલા લાયા અમારા કરોડોની અલ્યા ભાઈ બદલાઈ ગયું છે ને કે હું એ તો ચેક બદલાઈ ગયું પણ વેવાઈ આટલું ના ખાલી લાગે. ઓ હા જો ખાલી તારે પાસે તારે- બલ ઉપાડવાના ના કરાય. લ્યો હેળો હાલ જો હવે એક કોથળી લઈને આવ્યા અમે તો હવે બસ જોડે બસ હવે જોડે હવે બેઠેલો. હા, તમે આટલું લાયા ખો જો બેઠા બેઠા ઘેર અમે તો જજો. ખાસ જ ના મારે તો છોડીને લાયા ઘણું. વેવણ ના આવે તો ફોન કરીને બીજું મંગાવું ના ના નહીં લાવું બેહો. ગાડી મંગાવી દઉં વેવણ ને આ છે કે હવે કહીએ તું હમણાં ગાડી વગરનું હોય ને તું ભાઈ કે દોરીને આવો છો ને સારું હેડો જો હો તમે સારું હેડો. બેહો વેવાઈ. હા હેડો. આ વેવણ બદલાઈ ગયું ને ફેર મંગાવું છું ના, ના, તારી સાચી વાત તો બદલાઈ ગયું તારે હશે, હો. પછી તારે આની વેવાઈની ખબર નહીં પાસેથી હા મેં વેવાઈ વાર્યો હો કે વેવાઈએ મને વારી હે એ ખબર નહીં પડતી હવે મારે કોક કરવું પડશે વાનું હો હું આવું ના વેવણ ખોટું લાગ્યું ના આવે તો ફેર મંગાવું પાછું આ મારા બેટા મારા જો કે અરે પેલા છોકરા 600 રૂપિયા લે મારો રાત આ તોણી લાવ્યો મારો બેટો આ વેવણ આગળ આ તો હારું થી વેવણ મોનીજી કે પેલા ભિખારીનું પડ્યું તું મેલ દીધું ને મારી બેટી વેવણ તો છે ખતરનાક લાગે છે હા મારું બેટું મારું હા હા શું સોયલો છે હા હા 2-4 દાડા તો રહી જ જાવ છે હા હે વેવાઈ હા લો હા હા વેવણ લો હે આ તમે ખાજો હા? આ અમાર વેવણ ના આલજો અને આ તમાર છોકરા ના આલજો અને આ લો આ ખજૂર ના 3 પેકેટો હો ઓભળો હવે હે ને વળતાની પાસ આવે હો કેમ વેવણ આ તમે જે લાયા ને જે મારા ઘરની આબરૂ કાઢી હે ને એ હવે મારે બીજી વાર નહીં કટાવી હો જો લઈને હેડો આ તમાર કોથળો આને આયે લેતા જો આ વેવણ આ તો પેલા ભિખારીનું પડ્યું રહ્યું છે સો આ તો અમે દેખાઈ ગયું હો હવે મારા ગામના બેઠા હતા ને આબરૂ કાઢવી નથી લો હો લે વેવણ ના લઈ જો લો હો ખાજો હો મેલ દો અમે હો લો મેલો લાવ વેવણ વેવણ તમે મને ઓળખી ના કર્યા હા હવે વેવણ નહીં હવે ગંગા હા વેવણ નહીં ગંગા હા હો લો આગ પકડો ના ઉપર વેર રાખો માં તો લઈ લો ના લો હાલો ના ના મારે લો, લો, લટકાઈ લો હો આવજો અને હવે હે ને ઓય દેખાતા નહીં ગમો અરે વેવણ એમ તો પાછો કદી તમે પાછા ભૂલતા છો હા, કે લો. વેવણ જેમ તેમ છે હજી વેવણ લો, પાછો એ. ના બને હેદી હાલો લ્યો આ લેતા જો લો ઓય ગભે રાખો ને થોડા હારા લાગો હો તારે વેવણ આ મારી કદર ના કરી તમે ના હજી ના હવે ઘણી કદર કરી અમે જોયું હો હારું વેવાઈ. હારું લ્યો હરો જોયો હોય તો અને હવે આ બાજુ વળતાની પાસા કોઈ દાડો ગમો અને છોકરાને હગાનું નહીં તો પતી ગયું હગું હારું. આ સીધું હગું તૂટી ગયું હો હારું હારું આવજો હો હો હવે કોઈ આવું નહીં અમારે આવું નહીં તમે ના આવતા હો આ જો તો ખરી મારા મનમાં તો આ તો સરપંચ છો તો હોમે હારા હશે આ તો જો આ ધોણી લઈને આવ્યો હો આટલી તો ગામમાં બધાને વેચી મારું આ છોડી રહી ને મારી એને બધું લેવું તું આ જો કે હેડ્યો હે શરમ આવે ને કે હું ગાડી હે સદી હાથ